દક્ષિણ ગુજરાત ફી રિવિઝન કમિટી દ્વારા સર્ક્યુલર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં એસએલપી જે દાખલ કરવામાં આવી હતી એ અનુસંધાનમાં તેનો વચગાળાનો જે રિપોર્ટ આવ્યો છે, વચગાળાનો જે આદેશ આવ્યો છે એને ધ્યાનમાં રાખી તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે કે એફઆરસી દ્વારા જે ફી નક્કી કરવામાં આવી છે એ ફી સિવાય ઉપરાંત વધારાની પ્રવેશ ફી, સત્ર ફી અથવા તો ટ્યુશન ફી કોઈ પણ પ્રકારની કોઈ શાળા લઈ શકશે નહીં. જો શાળા આ બાબતની ફી લેતી હશે, ધ્યાનમાં આવશે, તો શાળાની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કાયદાકીય કાર્યવાહી અંતર્ગત શાળાની તપાસ કરતાં જો માલુમ પડતું શાળાને 5 લાખ રૂપિયા સુધીની દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત જે પણ ફી લીધી છે એના કરતાં ડબલ રિટર્ન કરવા માટેની પણ જોગવાઈઓ છે. આ માટેની સત્તા સંપૂર્ણ ફી રિવિઝન કમિટીને આપવામાં આવેલી છે અને જો વધારે બાબતની અંદર વિસંગતતાઓ જણાશે તો શાળાની માન્યતા રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે.